નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 9 વિષય ગુજરાતી વિભાગ એ વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। આવા જ ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવા ઉપયોગી વિડીયો આપણી ચેનલ પર દરરોજ અપલોડ કરવામાં આવે છે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। 1. વિનોબા ભાવે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। 2. મનુભાઈ પંચોળી, ગોપાળ બાપા। 3. ઈશ્વર પેટલીકર, લોહીની સગાઈ। 4. બકુલ ત્રિપાઠી। 2. લોહીની સગાઈ, ટૂંકી વાર્તા। 3. ગોપાળ બાપા, નવલકથા ખંડ। 4. ચોરી અને પ્રાયશ્ચિત, આત્મકથા ખંડ। 1. ચોરી અને પ્રાયશ્ચિત, ગાંધીજી। 2. લોહીની સગાઈ, મંગુ। 3. ગોપાળ બાપા, મહારાજા સયાજીરાવ ગાયકવાડ। 4. ચાલ ચોતરા અને ગોટલા, બકુલ ત્રિપાઠી। 4. કૃતિ પાત્ર। 1. ગોપાળ બાપા, ગુરુ માંડણ। 2. લોહીની સગાઈ, કુસુમ। 3. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તુલસીદાસ। 4. ચોરી અને પ્રાયશ્ચિત, સાકર। 5. પાત્ર ઉક્તિ। 1. અમૃત કાકી, મૂઈને પણ ખવડાવવું તો પડે જ ને। 2. સયાજીરાવ, દીપડા રંજાડશે નહીં। 3. મેટ્રન, આજથી હું એની નવી બા થઈ છું। 4. ગોપાળ બાપા, ધર્મશાળા બંધાવીશ। 6. પાત્ર ઉક્તિ। 1. ડાક્ટર, દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘરે મૂકીને જાઓ છો એમ માનજો। 2. અમૃત કાકી, રાત્રે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી। 3. સયાજીરાવ, કેમ મૂર્તિને નથી માનતા? 4. ગોપાળ બાપા, તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1. ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું। જવાબ, ભંગદર। 2. કોઈ ખાલી જગ્યા કરવાની ધમકી આપે તો તેની અસર ગાંધીજી પર ભાગ્યે જ થતી। જવાબ, આપઘાત। 3. ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાને શક્તિનું માપ કાઢવું અશક્ય છે। જવાબ, અહિંસા। 4. ગોપાળ બાપાના ગુરુનું નામ ખાલી જગ્યા હતું। જવાબ, માંડળ ભગત। 5. ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા। જવાબ, હરિનામ। 14મું ઉત્તરતા ખાલી જગ્યાને પરણાવેલી। જવાબ, કમુ। 7. અમૃત કાકીને થયું પોતે ખાલી જગ્યાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી। જવાબ, પુત્ર। 8. લેખકની દ્રષ્ટિએ ચાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ આપણી ખાલી જગ્યા સંસ્કૃતિ છે। જવાબ, નૂતન। 9. લેખકની દ્રષ્ટિએ ખાલી જગ્યા સૌથી પવિત્ર છે। જવાબ, ગોટલા। 10. મગફળીના ફોતરા ગમે ત્યાં વેરવા એને લેખક ખાલી જગ્યા પ્રવૃત્તિ ગણાવે છે। જવાબ, પુણ્યવતી। 11. ખાલી જગ્યા એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું। જવાબ, સંસ્કૃતિ। 12. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધવું તેને ખાલી જગ્યા કહે છે। જવાબ, સંસ્કૃતિ વર્ધન। 13. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિને ખાલી જગ્યા કહે છે। જવાબ, પ્રયોગશીલ। 14. વિનોબાજીના મતે વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર ખાલી જગ્યા છે। જવાબ, વજ્ય। ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 1. ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? ઉત્તર, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ। 2. ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? ઉત્તર, પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે એવો ભયે ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ ઉપડતી નથી। 1. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? ઉત્તર, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું। 2. માંડણ ભગતની કઈ બાબત ગોપાળદાસ પારખી ગયા? ઉત્તર, માંડણ ભગતની દરેક જીવમાં આત્મતત્વને જોવાની દ્રષ્ટિએ ગોપાળદાસ પારખી ગયા। 1. લોહીની સગાઈ કૃતિમાં લેખકે કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? ઉત્તર, લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે। 2. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કેવી રીતે? ઉત્તર, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એકેય વહુ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું। 3. અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય?
ઉત્તર, અમૃત કાકીની દ્રષ્ટિએ તે ગાંડી મંગુને સાચી માં બની રહે ત્યારે જ તેમની લોહીની સગાઈ ખરી ગણાય. એક ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? ઉત્તર, ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. 2. બાલમંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? ઉત્તર, બાલમંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 1. પ્રકૃતિને સમજવા વિનોબા ભાવેએ શું કહ્યું છે? ઉત્તર, પ્રકૃતિને સમજવા વિનોબા ભાવેએ કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. 2. વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? ઉત્તર, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. 3. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? ઉત્તર, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય વિચાર સંપદા છે. 4. સાચો આનંદ કોને કહેવાય? ઉત્તર, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ કહેવાય. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 1. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ઉત્તર, ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. 2. ગાંધીજી ઉપર કઈ બાબતની ખાસ અસર શા માટે થતી નહીં? ઉત્તર, જ્યારે કોઈ વ્યક્તિ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે તેની ગાંધીજી ઉપર ખાસ કે કોઈ અસર થતી નહીં અથવા મુદ્દલ અસર થતી નહીં. 3. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? ઉત્તર, ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. 1. ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું? જવાબ. ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સયાજીરાવે એમની કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી ખાતું તે આપશે તેની ખાતરી આપી. 2. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? જવાબ. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવવી? 3. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? જવાબ. ગોપાળ બાપા સિંગોડા નદીની કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. 1. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવામાં આવી હતી તે ઓરડો અમૃતકાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ. દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃતકાકીએ 2-3 વખત અંદર જોયું. આવા જ ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 2. અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. જવાબ. અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાડુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજા ત્રીજે દહાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. 3. અમૃતકાકીની દીકરીએ માને મંગુ વિશે શું સંભળાવ્યું? જવાબ. અમૃતકાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ એને વધારે ગાંડી કરી મૂકી છે. 12 વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને ઝાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી ઝાડો પેશાબ કરવાનું તે કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ મંગુને સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી.
એક કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? જવાબ: લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. 2. લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે? ઉત્તર: લેખક બકુલ ત્રિપાઠી કેરીના ગોટલા વિશે તીખો વ્યંગ કરતા કહે છે કે આપણે ભારતીયો કેરીનો રસ ખાઈને ગોટલા ગલીઓ, શેરીઓ અને માર્ગો પર જ ફેંકી દઈએ છીએ. 3. આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે? જવાબ: આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે. આપણા ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાની છાલો દેખાય છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે, તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા જોવા મળે છે. 1. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? જવાબ: પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. 2. ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે? તેના કારણો ક્યાં છે? જવાબ: ભારતમાં વૈદિક કાળથી શરૂ કરીને આજ સુધી હજારો વર્ષ જૂની જ્ઞાન પરંપરા અને આધ્યાત્મિક વિચાર સંપદાની શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે. લેખક વિનોબા ભાવેના જણાવ્યા અનુસાર નીચે મુજબના મુખ્ય કારણો જવાબદાર છે. અખંડ જ્ઞાન પરંપરા, પ્રયોગશીલતા, સ્થળ-કાળના ભેદો છતાં એકતા, પશુતામાંથી માનવ તરફ પ્રયાણ વગેરે. 3. વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? જવાબ: વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું છે, એ લેવું પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી, એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે. નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. 1. ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો ખૂબ મોટા હોય, વિડીયો ખૂબ લાંબો ન બને તે માટે આપ વિડીયોને સ્ટોપ કરી આ જવાબ લખી શકશો.
જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।